હા સાહેબ, એમને હું વાત કરું છું. સાહેબ, એક મેડમ તમને મળવા માંગે છે. એમની સાથે છેતરપિંડી થઈ છે. તમને ખબર તો છે કે અત્યારે આપણે છોકરી જોવા જઈ રહ્યા છીએ. એમને કહો કે અંદર જઈને રાઇટર પાસે કમ્પ્લેન લખાવે. પણ એ તો કહે છે કે મારે તમારા સાહેબને જ મળવું છે. હા, તો એમને આપણી સાથે ગાડીમાં જ બેસાડી લો. જતા જતા એમની વાત સાંભળી લઈએ. જી સાહેબ. અત્યારે સાહેબને ઇમરજન્સી બહાર જવાનું થયું છે. જો તમારે બહુ ઇમરજન્સી હોય તો ગાડીમાં બેસી જાઓ અને જતા જતા સાહેબ જોડે વાત કરી શકો છો. ઓકે. ઓ મેડમ, ક્યાં ખોવાઈ ગયા? કંઈ નહીં. શું પ્રોબ્લેમ છે, બોલો. મારી સાથે 20,000ની છેતરપિંડી થઈ છે. વિસ્તારથી જણાવો, શું પ્રોબ્લેમ છે? પોતે મેરેજ બ્યુરોવાળા હોવા જણાવી, પોલીસનો ફોટો બતાવી, મેરેજની વાત કરી, મારી પાસે 20,000 પડાવી લીધા. કયા નંબર પરથી ફોન હતો? છગન, નંબર ચેક કરો. બોલો મેડમ. 9143 420 420. અરે સાહેબ, આ તો સોનચંદ મંગળદાસ સોનીના તમારા સસરાનો નંબર છે. ના, એ તો એવું કહેતો હતો કે હું મંગળદાસ બુધાલા રૂપિયા બોલું છું. એ બધું છોડો. જે તમને છેતરી ગયાનો કોઈ ફોટો છે? જે ફોટો જોઈને હું છેતરાઈ છું એ ફોટો છે, જુઓ. અરે સાહેબ, આ ફોટો તો તમારો જ છે. મેં આ ફોટો જોઈને જ લગ્ન કરવા માટે 20,000 રૂપિયા મંગળદાસને આપ્યા હતા. અરે સાહેબ, એમને તો તમારો ફોટો બતાવ્યો છે, પણ તમને કોનો ફોટો મોકલ્યો છે એ તો જુઓ. મોબાઈલમાં જ છે, ચેક કરી લો. અરે સાહેબ, તમને તો આ મેડમનો જ ફોટો મોકલ્યો છે. પબ્લિકને તો ઠીક, પણ હવે પોલીસને છેતરતા પણ ગભરાતા નથી આ ગઠિયાઓ. હવે સોમચંદ મંગળદાસ બુધાલાલના ગુરુ શુક્ર શનિ રવિ પણ બગાડી નાખીશ. તમે ચિંતા ના કરો, તમારા પૈસા તમને પાછા મળી જશે. પૈસા તો ઠીક, પણ મારા સપનાનું શું, મારા તૂટેલા દિલનું શું? સાહેબ, જરા સમજો, વાતને સમજો. હા, હું સમજી ગયો. એમને પૈસા પાછા અપાવી દઈશ.